જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દૂધીના પુડલા બનાવવાના છે। તેના માટે એક નાની સાઈઝની દૂધી હતી, તેને મેં એકદમ ઝીણી છીણી લીધી છે અને પાણીમાં રાખી છે, જેથી કાળી ના પડી જાય। હવે સરસ આપણે દૂધીના પુડલા બનાવવાના છે। તેના માટે દૂધીને પહેલાં નિતારી લઈશું। આ રીતે હાથેથી પ્રેસ કરીને દબાવીને પાણી કાઢી લીધું છે અને એક બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે તેમાં ચોખાનો લોટ લઈશું। 1 વાટકી જેટલો ચોખાનો લોટ લઈશું અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે। 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અને 1 વાટકી જેટલા કોથમીરના પાનને મેં ધોઈને લઈ લીધા છે, તે લઈ લઈશું। હવે મસાલા કરવાના છે। તેમાં આપણે જીરું લઈ લઈશું। અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે। અડધી ચમચી જેટલું લાલ મરચું, આપણે લીલા મરચાં તીખા લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું લેવાનું છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ને સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। અને ખટાશ માટે આપણે અડધો લીંબુનો રસ લઈશું। જો લીંબુનો રસ તમારે ના લેવો હોય તો તમે 2 ચમચી જેટલો ખાટું દહીં લઈ લેવાનું। લીંબુ નિતારી લીધું છે। પહેલાં સરસ મસાલાને મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું પાણી એડ કરીને આપણે પુડલાનું બેટર હોય છે તેવું કરવાનું છે। પહેલાં મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। જો હવે આપણે પાણી એડ કરીશું। અડધા ગ્લાસ જેટલું પાણી પહેલાં એડ કરી દીધું છે। પહેલાં સરસ મિક્સ કરી લેવાનું છે। થોડું થોડું જ એડ કરીશું, એક સાથે નથી એડ કરવાનું, નહીં તો લમ્સ પડી જાય છે। ફરીથી એડ કરીશું। ટોટલ 1.5 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડે છે। 1 વાટકી ચોખાનો લોટ છે, અડધી વાટકી ચણાનો લોટ છે, 1.5 ગ્લાસ જેટલું પાણી થઈ ગયું છે। હવે બેટરને આપણે રેસ્ટ આલીશું 10 થી 15 મિનિટ માટે, જેથી મસાલા સરસ સેટ થઈ જાય આપણા બેટરમાં। રહેવા દઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે આપણું બેટર, જો એકદમ સેટ થઈ ગયું છે। જો આ રીતે બેટર ચમચામાંથી પડે એવું રાખવાનું છે પુડલા માટેનું। હવે આપણે પુડલા ઉતારીશું। તેના માટે ઢોસાની તવી હોય છે તે લઈ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લઈશું। બેટર લઈ લઈશું। એકદમ ગરમ કરી લીધી છે તવીને। 1 થી 1.5 ચમચા જેટલું આપણે બેટર લઈ લઈશું। હવે 1.5 ચમચા જેટલું બેટર લીધું છે। હવે સરસ પાથરી દઈશું આપણે। જે સાઈડનો તમારે પુડલો બનાવવો હોય તે સાઈડનું બેટર લેવાનું અને પછી પાથરી દેવાનું। હવે તે સર્કલ ફેરવીને પાથરી દીધું છે। આજ ફાસ જ રાખીશું। એ ઉપરથી ડ્રાય થવા દઈશું એને। પાથરી દીધો છે સરસ, ડ્રાય થઈ જવા આવ્યું છે। હવે તેલ લગાવી લઈશું। ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય પછી થોડું તેલ લગાવી લેવાનું છે અને પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપરની સાઈડ છે તેને નીચે કરીને તેને પણ શેકી લઈશું। ફરીથી તેલ લગાવી લઈશું ઉપરની સાઈડ અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન આપણો આ પુડલો શેકી લેવાનો છે। સાઈડ ચેન્જ કરીશું। 2 સાઈડ પલટાઈને બીજી સાઈડ પણ સરસ ગોલ્ડન કરી લઈશું। જો બાળકો આ રીતે દૂધી ના ખાતા હોય તો તમે આ રીતે પુડલા બનાવીને પણ તેને ખવાડી શકો છો। 2 સાઈડ ચેન્જ કરી લીધી છે અને શેકી લીધો છે સરસ, એકદમ ગોલ્ડન થઈ ગયો છે 2 સાઈડ।
જો થઈ ગયો છે, બહાર લઈ લઈશું. આવડતી બીજા પુડલા પણ ઉતારી લેવાના છે. તેલ લગાવી લઈશું તવી પર અને બેટર લઈ લઈશું. પાથરી દઈશું શક્કર ફેરવીને પુડલાને. બે સાઈડ સરસ પુડલાને શેકી લીધો છે તેલના ટુવા દઈને. બની ગયો છે એકદમ ટેસ્ટી એવો દૂધીનો પુડલા. તેને બહાર લઈ લઈશું અને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે. ફટાફટ ને ઝટપટ બની જતા દૂધીના પુડલા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે અને મેં તેને કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો અને દૂધ સાથે પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે, એકદમ સોફ્ટ બને છે દૂધીના પુડલા. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ દૂધીના પુડલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે દૂધીના પુડલા.